રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હવે ભાજપ સામેના વિરોધમાં પરિવર્તિત થયો છે, ત્યારે ભાજપે વધુ એક વખત ડેમેજ કંટ્રોલ કવાયત કરી હતી। સાબરકાંઠાની હિંમતનગરની સર્વોદય હોટલમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી। તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ સાથે હતા। આ ઉપરાંત ધવલસિંહ ઝાલા અને રમણલાલ વોરા અને રજની પટેલ સહિતના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થયા હતા। બેઠક બાદ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પ્રતિક્રિયા આપતા રાજપૂત સમાજ સામાજિક સમરસતામાં માનવાવાળો સમાજ છે અને ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે તેવો આક્ષેપ કર્યો હતો। આ સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસે પોતાના પક્ષની વાત કરવી જોઈએ। વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે, પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી। સાબરકાંઠા હોય કે ગુજરાતની 26માં એક સીટ તો બિનહરીફ થઈ છે અને 25 સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે, સંરક્ષણ કરવાવાળો સમાજ છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન